પુલાવ તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે શેર કરું છું તવા પુલાવ, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને રીત પણ એકદમ અલગ છે. લારી જેવો તવા પુલાવ આજે મારા કિચનમાં. શાકભાજીમાં આપણે લઈ લઈશું એક મીડિયમ સાઇઝનો બટાકો, કોર્ન, વટાણા અને ગાજર. લગભગ બધા સરખે ભાગે લીધા છે, જે તમે જોઈ શકો છો. આ બધા જ શાકને આપણે સરસ રીતે ધોઈ અને ઇક્વલ સાઇઝમાં કાપી એક જ ડીશમાં આપણે ભેગા કરવાના છે. હવે અહીંયા પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા મેં લીધા છે, પણ તમે રેગ્યુલર ચોખાથી પણ તવા પુલાવ બનાવી શકો છો અને એ પણ બાસમતી ચોખા જેટલો સ્વાદિષ્ટ થશે. આ ચોખાને હું દિવેલથી મોઉં છું, એટલે મારે તેને સામાન્ય હૂંફાળા પાણીથી એને ધોવા પડતા હોય છે. તો સરસ રીતે આપણે ચોખાને ધોઈ નાખીશું, જેથી તેમાંથી દિવેલનો સ્વાદ અને દિવેલ જતું રહે, અને ત્યારબાદ આપણે તેને સરસ રીતે પલાળી દઈશું. લોકો નવા છે એને પુલાવમાં કેટલું પાણી નાખવું એ ખબર નથી પડતી, તો પાણી આવી રીતે ભરી અને ટેપ કરી દેવાનું વાસણ, અને પછી જોવાનું આ એક આખો વેડો અને અડધો 1.5 સુધી પાણી આવે એટલે તમારો પુલાવ સરસ છૂટો બનશે. વાસણ તમે કોઈ પણ લો, માપ આવી રીતે લેવાનું. જો પાણી વધારે પડી જાય તો પુલાવ આખો ચીકણો થઈ જાય છે, તેથી પાણીના માપમાં ખાસ ધ્યાન આપવું. હવે એક કુકરમાં કાંઠો મૂકી અને આપણે તેને સ્ટીમ કરી લઈશું, એટલે આમાં જ પુલાવને બાફી લઈશું. એના પહેલાં એક હજી કામ કરવાનું છે કે પુલાવમાં મીઠું અડધી ચમચી નાખી તેમાં થોડીક હળદર પણ નાખી દઈશું. અહીંયા આપણે હળદર સ્વાદ માટે નહીં પણ કલર માટે નાખીએ છીએ, એટલે ધ્યાન રાખજો કે બહુ જ ઓછી નાખવાની છે, માત્ર આપણા ચોખા પીળા થાય એટલું જ. હવે પુલાવને છૂટો કરવા માટે આપણે આમાં 1 ચમચી જેવું તેલ પણ એડ કરી દઈશું. હા, આમાં ઘી એડ કરશો નહીં, તેલ જ એડ કરશો, તો જ આના દાણા દાણા છૂટા થશે. હવે બરાબર મિક્સ કરી આપણે તેને ઢાંકી દઈશું, અને તેની ઉપર આપણા કાપેલા શાકભાજી જે સરસ રીતે આપણે તૈયાર કર્યા છે તેમાં થોડુંક મીઠું નાખી અને તેને પણ સાથે જ ચડવા મૂકી દઈશું. આ રીતથી તમારા શાક પણ બફાઈ જશે અને રાઈસ પણ તૈયાર થઈ જશે, એટલે એક જ ટાઈમમાં 2 કામ થઈ જશે. આ કુકર થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણે બીજી કઈ તૈયારી કરવાની છે. કુકરને બંધ કરી તેના ઉપર આપણે વાડકી ઢાંકીશું, વિસલ નહીં લગાવીએ. હવે એક મોટા કડાયામાં આપણે 1 ચમચો તેલ લઈશું, સાથે તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું અને તેલ અને ઘી બંને સાથે ગરમ થવા દઈશું. હવે સરસ ગરમ થઈ જાય પછી જ આપણે જીરું નાખીશું, તેથી જીરું તરત જ ઉપર શેકાઈને આવી જાય અને તેનો ડાર્ક બ્રાઉન કલર તૈયાર થઈ જાય. જીરું સરસ શેકાઈ જાય એટલે તેમાં આપણે 8થી 10 કળી કચરેલું લસણ અને 1 મોટો ચમચો છીણેલું આદું એડ કરી દઈશું. લસણ અને આદુને સરસ રીતે આપણે સાંતળી લઈશું. અત્યારે આપણે ગેસ ધીમો જ રાખીશું. હવે આપણે તેમાં એડ કરીશું ઊભી કાપેલી 2 નંગ ડુંગળી. સ્લાઇસમાં કાપીશું એટલે પુલાવનો લુક બહુ જ સરસ આવશે અને ઊભી રીંગ સરસ રીતે આમાં સતળાઈ જશે. પુલાવ તમારો લોચો નહીં થઈ જાય અને ઊભી રીંગ્સને લીધે તેનો જે ડાર્ક રેડ કલર આવશે એ પુલાવમાં સારો લાગશે. આવા રંગની ડુંગળી થાય ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું કાપેલું ટામેટું. ટામેટું અહીંયા મેં નાના 2 ટામેટાં લીધા છે, તેને પણ ઝીણા કાપી લીધા છે, કેમ કે આપણે ટામેટાના પીસીસ એમાં રાખવાના નથી. અહીંયા તમે ટામેટાની પ્યુરી પણ બનાવી શકો છો અને આમાં એડ કરી શકો છો. હું માનું છું કે પ્યુરીથી થોડોક ઢીલો થઈ જાય છે પુલાવ, જે મને પસંદ નથી, એટલે મેં કાપીને નાખ્યા છે અને એને કમ્પ્લીટલી
મેલ્ટ જેવા થઈ જાય ત્યાં સુધી આપણે ચડવીશું. કઢાઈમાં દેખાય છે એવા જ ટામેટાં અને એવો જ રંગ તમારો આવશે આ રીત ફોલો કરજો. અને હવે આપણે ચેક કરી લઈએ કે આપણો પુલાવનું શું સ્ટેટસ છે. તો ચાલો એને ખોલીએ. સબ્જી બધી સરસ રીતે ચડી ગઈ છે કુકરમાં. અને રાઈસના દર્શન પણ આપણે કરી લઈએ. આવી રીતે ચડાવવાથી બંને કામ મારા સાથે થઈ ગયા છે. બીજી બાજુ ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. તેથી હું છૂટો પુલાવ કઢાઈયામાં બનાવવાનો આગ્રહ નથી રાખતી. એટલે રાઈસ આવી રીતે ચડવી દેવાના, પછી જ તેનો પુલાવ આપણે તૈયાર કરવાનો. તેથી ઓછા સમયમાં ડબલ કામ થઈ શકે છે. સરસ રીતે રાઈસ આપણો તૈયાર થઈ ગયો છે. એનો લાઇટ યલો કલર પણ આવી ગયો છે. હવે પુલાવને આપણે એક મોટી કથરોટમાં અથવા મોટી થાળીમાં છૂટો કરવા મૂકી દઈશું અને થોડીવાર તેને ઠંડો થવા દઈશું. આ રીતનો કલર પુલાવનો આવે તો એનો ખૂબ જ સરસ આગળ રંગ તૈયાર થશે. એટલે વધુ હળદર નાખવી નહીં. અહીંયા આ બાજુ આપણી ગ્રેવી ઓલરેડી તૈયાર જ થઈ ગઈ છે. અને હવે આપણે આમાં એડ કરી બાફેલા મિક્સ વેજીટેબલ્સ. એના પહેલાં આપણે ડીશમાંથી તેને ચારણીમાં કાઢી અને જો એમાં થોડું પાણી ભેગું થયું હોય તો તેને નિતારી લઈશું. એટલે બિલકુલ પાણીનો ભાગ આપણે પુલાવમાં જવા દેવાનો નથી. ગેસ ધીમો રાખી અને આપણે બધા જ શાકભાજી સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો એમાં થોડું મોઇશ્ચર હશે તો એ પણ થોડું કપાઈ જશે. હવે તેમાં આપણે એડ કરીશું 1 ચમચી ભરીને લાલ મરચું અને તેને પણ આપણે હલાવતા જઈશું. અહીં આપણે મસાલો વારાફરતી નાખી અને તેને હલાવવાનો. હવે આમાં આપણે ઝીણા કાપેલા કેપ્સિકમ નાખી દઈશું. અહીંયા મેં એક જ કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે. પણ કેપ્સિકમ જો ફેમિલીમાં વધારે ભાવતા હોય અને કલરફુલ ભાવતા હોય તો આ ટાઈમે તમે કેપ્સિકમ નાખી દેજો. કેપ્સિકમને ચડતા વાર લાગતી નથી. ગેસ ધીમા તાપે મેં ફરી ચાલુ કરી દીધો છે અને તેને ખાલી મિક્સ કરવાના છે. હવે પછીનો પ્રોસિજર આ રીતના ફ્લેટ તવા પર કરતા હોય છે. પણ જો તમારી પાસે ફ્લેટ તવો ન હોય તો તમે પણ મારી જેમ મોટા કઢાઈમાં આને કરી શકો છો. હવે આપણે આ થયેલા શાકમાં ગેસ ધીમો પાડી વચ્ચે જગ્યા કરી અને બટર એડ કરીશું. હા, બટરથી તવા પુલાવનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. એક મોટી ચમચી ભરીને મેં બટર એડ કરી દીધું છે. બટર ધીમે ધીમે મેલ્ટ થઈ રહ્યું છે અને આજુબાજુના શાક સાથે એ સરસ બ્લેન્ડ થશે. હવે જે આપણો રાઈસ છૂટો બનાવ્યો હતો તેને આપણે આવી રીતે આજુબાજુ લેયર્સ કરી દઈશું. ત્યાં સુધી નીચે બટર મેલ્ટ થઈ રહ્યું છે અને શાકમાં ભળી રહ્યું છે. આવી રીતે તવા પુલાવ બનાવશો તો સરસ છૂટો બનશે, બધાને ખૂબ જ ભાવશે અને સ્વાદ એનો આખો અલગ જ આવશે. એટલે એકવાર તવા પુલાવ જરૂર ટ્રાય કરજો. ભાત બધું નાખ્યા પછી થોડીવાર બટરને મેલ્ટ થવા દેવાનું. બધું બટર મેલ્ટ થઈ જાય પછી જ આપણે આપણા ભાતને સરસ રીતે હલાવી દેવાના અને શાક સાથે મિક્સ કરી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સરસ રંગ પકડાવાનો છે. એટલે હવે આપણે તેને સરસ રીતે હલાવી દઈશું. હજી એક પ્રોસિજર બાકી છે, તેથી જોતા રહેજો કે આગળ આપણે શું એડ કરીએ છીએ. રાઈસ બધો મિક્સ થઈ ગયા પછી ફરી એકવાર વચ્ચે જગ્યા કરી અને ફરી 1 ચમચી બટર મૂકી. હવે આપણે તે બટરની અંદર બટરમાં જ આપણે મેલ્ટ કરીશું ગરમ મસાલો. અહીંયા ગરમ મસાલો તમારી પાસે પુલાવનો, બિરયાનીનો ન હોય તો ભાજીપાવનો પણ ચાલે અને દાળ શાકનો ગરમ મસાલો પણ ચાલે. તો આવી રીતે બટરમાં એ મસાલો આપણે મેલ્ટ થવા દઈશું. ત્યાર પછી આપણે બધા જ પુલાવને સરખી રીતે મિક્સ કરી દઈશું. વધારે હલાઈ કરીશું તો પુલાવના દાણા તૂટી જશે. એટલે જો 1-2 દાણા રહી ગયા હોય તો આવી રીતે હાથથી છૂટા પાડી દેજો. તો ચાલો હવે આપણે પુલાવને સર્વ કરીએ. પુલાવને કાકડીના રાયતા, દહીં, પાપડ અને લીંબુ સાથે અમારા ઘરે સર્વ થાય છે. સાથે તમે લચ્છા ડુંગળી પણ બનાવી શકો છો. એ પુલાવ સાથે ખૂબ સરસ લાગતી હોય છે.